પ્રેઝ લોર્ડ. પ્રાર્થના કરીએ. અમારા જીવતા તમને માનમય ગૌરવ હોજો. તમને સ્તુતિ, પ્રશંસા, આરાધનાને યોગ્ય દેવ છો. તમારા તરફથી અમને બધા જ પ્રકારના આસ્વાદો પણ મળે છે અને પ્રભુ તમારા તરફથી અમને દરેક પ્રસંગો મળે છે. તમારી બધી મહેરબાની, તમારી બધી જ કૃપા માટે સ્તુતિ કરીએ છીએ. આ વાલા પરિવાર માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ અને ખાસ આ પ્રભુ મારા ભાઈ માટે પણ સ્તુતિ કરીએ છીએ. પ્રભુ અહીંયા વસતા મારા દરેક વાલાઓ માટે પણ આભાર માનીએ છીએ. તમારા પર જે પ્રેમ છે, તમારા પર જે વિશ્વાસ છે પ્રભુ, અને તમારી આરાધના કરવા માટે અમને આજે તમે જે સમય આપ્યો છે અમે આભાર માનીએ છીએ. ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમારા પવિત્ર વચનને આજે જ્યારે અમે વાંચવા, સાંભળવા, મનન કરવા માગીએ છીએ, અમારા સાથે વાત કરજો. અને પ્રભુ ખાસ પ્રાર્થના છે જે કુટુંબ નવું બનવાનું છે અને તમારામાં સ્થપાવવાનું છે અને તમારા ઈચ્છા પ્રમાણે જે વાલા જોડાવાના છે પ્રભુ, તમે એ કુટુંબોને પણ આશીર્વાદ આપજો. બંને પરિવારોને પ્રભુ પુષ્કળ કૃપા આપો. ફરતે આભાર આજે પ્રભુ અમને આ પ્રસંગ આપ્યો, સમય આપ્યો તમારું ભજન કરવા, તમારી આરાધના કરવા માટે, તમારા આગળ નમવા માટે પ્રભુ આ અવસર આપ્યો, અમે આભાર માનીએ છીએ. જીવતા અમે તમારા છે અને આજે પ્રાર્થના છે અમને સાંભળતા કાન આપો જેથી તમારા પવિત્ર વચનને અમે સાંભળી શકીએ, સમજી શકીએ અને તમારી સળી ઈચ્છા અમારું પૂર્ણ થાય. આમેન, આમેન. પ્રેઝ લોર્ડ. પ્રભુના પવિત્ર વચનને વાંચવા, સાંભળવા માગીએ છીએ. પ્રેઝ લોર્ડ. દરેકના જીવનમાં જે બધા અવસરો અને પ્રસંગો આવે છે એ બધા પ્રસંગોમાં જે લગ્ન જે પ્રસંગ છે, હિબ્રુના પત્રમાં લખ્યું છે કે તે સઘળામાં માન યોગ્ય અને બહુ જ મોટો મહિમા વાળો આ દિવસ છે. પ્રેઝ ગોડ. કદાચ બાળક જન્મે તો એ એમ લાગે કે આ સૌથી બહુ જ મોટું બાબત છે, અમે બહુ મોટું જંગ લડ્યા. જેને બાળક નથી થતા એમને જ્યારે બાળક થાય તો એ બહુ જ મોટું કામયાબી સમજે છે. અને કદાચ કોઈના માટે લગ્ન એ બહુ જ મોટો પ્રસંગ કહેવાય છે, જ્યારે બહુ બધું જોઈએ એટલે બહુ બધી જગ્યાએ હાર્યા અને પછી જ્યારે જંગ જીતીએ તો એમ લાગે છે કે આ બહુ જ મોટો મારો પ્રસંગ છે. અથવા તો પછી ઘરના સપના જોતા હોય અને બહુ જ ગરડા થઈ જાય ત્યારે મોટું પોતાનો બંગલો મળે આલિશાન, ત્યારે લાગે કે આ બહુ જ મોટું કામયાબી છે ને આવક મોટી જશન મનાવવું જોઈએ. એમ લોકો માને છે કે આ મોટું જંગ છે. ખ્રિસ્તી જીવનનું જે આપણું જીવન છે એમાં જે બધા પ્રસંગો આવે છે એમાં બાઇબલમાં લખ્યું છે કે લગ્ન એ સૌથી બહુ મોટો પ્રસંગ અને એને માન યોગ્ય પ્રસંગ કહેવામાં આવે છે. હિબ્રુના પત્રમાં લખ્યું છે એ પ્રમાણે કે લગ્ન એ સર્વમાં માન યોગ્ય અને માન એને ઈશ્વરે આપેલું છે. પ્રેઝ ગોડ. કારણ કે પહેલું દાંપત્ય જીવન જે પ્રભુએ શરૂઆત કરી, આદમ એકલો રે સારું નથી. આ ખ્રિસ્તી જીવનમાં આપણને આ બધી વાર્તાઓ ખબર છે અને આપણે બધી વાતને બાય હાર્ટ કદાચ જાણીએ છીએ કે એનું નામ આદમ હતું ને એને પાંસળીમાંથી હવા બનાવવામાં આવી. આ બધી વાતો આપણે જાણીએ છીએ. પણ જે અગત્યની વાતો છે એ થોડી વાત કહેવા માંગુ છું. 3 વાતો એ બહુ જ ઊંડી ગહેરી છે. નીતિવચનમાં એવી વાત લખેલું છે, નીતિવચન 22મો અધ્યાય 14મી કલમ, એક સ્ત્રી એ બહુ ગહેરા પાણી જેવું છે. એને સમજતા વર્ષો લાગી જાય, ધોળાવાળ થઈ જાય અને બહુ ઊંડું પાણી લખેલું છે. જેમ આપણે કોઈને કહીએ છીએ આ બહુ ઊંડા પાણીવાળા છે, આ બહુ ઊંડા છે. અમને ઓળખવા માટે તો આપણો દિવસો વર્ષો જાય અને જિંદગી બી જાય, ઓળખવામાં આપણે ફેલ થઈ જઈએ. નીતિવચન તેનો 22મો અધ્યાય તેની 14મી કલમ જો કદાચ મળે તો ગુજરાતીમાં અમે લોકો ઇંગ્લિશ, હિન્દી, મરાઠી, પંજાબીમાં બી બોલીએ છીએ. ક્યાં હોય? ઓકે. ઊંડો ખાડો છે. બીજી જગ્યા છે કે ખાડો સારો શબ્દ છે પણ જે પીઠ કહેવાય, ખાબોચિયા જેવું, ગહેરાઈ જેવું, એ એવું છે. જ્યારે એ બોલે છે તો એના અર્થો સમજણ નથી પડતી, અનર્થો થઈ જાય અથવા તો એના અર્થ સમજવામાં એ શું કામ કહી ગઈ અથવા શું કહેવા માંગે છે એના પાછળના તાત્પર્ય આપણે સમજણ નથી પડતા. એવું અહીંયા લખેલું છે કે સ્ત્રી એ બહુ જ ઊંડી વ્યક્તિ છે. અરે બાઇબલમાં પુરુષ માટે પણ કંઈક લખેલું છે. વાંચીએ તો 20મો અધ્યાય, આ જ નીતિવચન 5મો અધ્યાય. માણસના જે મનસુબા, માણસના જે ઇન્ટેન્સો એ પણ બહુ જ ડીપ ગહેરા છે. વાંચીએ તો 20મો અધ્યાય તેની 5મી કલમ. અક્કલ માણસના મનમાં ઊંડા પાણી જેવી છે,
પણ સમજણો માણસ એને ઓળખી શકે છતાં જાણી શકે છે. તો માણસ જે જ્ઞાની હોય એનું બી બહુ જ ઊંડો વાત કહેવાનું હોય એ બી બહુ ઊંડી ઘેરી હોય છે. અને બાઇબલમાં કહ્યું છે કે દેવનું મન કોણે જાણ્યું, પ્રભુના મનને કોણે જાણ્યું, એનો મંત્રી કોણ થયો, એને કોણ સમજી શકે. દેવ એક એ છે કે જેને આપણે સમજી નથી શકતા. એક સ્ત્રી છે કદાચ એને બી સમજી નથી શકતા. પુરુષના જે સમજણ એ પણ આપણે નથી સમજી શકતા કે કહેવા શું માગે છે. એટલા માટે આપણને કદાચ વિડીયો પર ખબર હશે આપ આખિર કહેલા ક્યાં ચાહતે હો. તો જીવન જે શરૂઆત આપણે કરીએ છીએ એમાં ઊંડું ખોદવું એ બહુ જરૂરનું છે. પ્રભુએ બહુ સરસ વાત કીધી કે બે જણા હતા, આપણને ખબર છે. જ્ઞાની હતો, એક મૂર્ખ હતો. ડાહ્યો માણસ ને પ્રભુએ કીધું ડાહ્યો માણસ એ છે જે મારી વાત જે હું કહું છું એ પ્રમાણે તે કરે છે, અને મૂર્ખ માણસ એ છે જે હું કહું છું એ નથી કરતો. માથીની સુવાર્તા તેના ને લુકની સુવાર્તા 6 અધ્યાય આમાં આ વાત આપણને ખબર છે કે બે જણા ઘર બાંધવા માટે શરૂઆત કરે છે. અને એક એ કે છે કે રેતી પર ઘર બાંધ્યું. રેતી પર બહુ સરળતાથી જલ્દી ઘર બની જાય અને ખુશ થઈ ગયો, મેં પહેલું બનાવ્યું જુઓ. અને બીજો જે હતો એને ખડક પર ગયો, ઊંડું ખોદ્યું, અને કે છે કે ઊંડું ખોદ્યું, ખડક પર ઊંડું ખોદ્યું. જેટલા મોટા કદાચ આપણને ખબર છે આ વર્લ્ડ ટ્રેડ સેન્ટર એને ઊંડું ખોદીને ખડક પર બનાવવામાં આવેલું એવું કહેવાય છે. જે મકાનો પોચી માટીમાં બનાવવામાં આવે છે એ જલ્દી તૂટી જાય છે, પણ જે ફાઉન્ડેશન એકદમ ઊંડું હોય અથવા તો એના નીચે કોન્ક્રીટનું હોય એ ઘર મજબૂત રહે છે. પ્રભુએ કીધું કે બે જણા જે ઘર બાંધવા નીકળ્યા તેમાં એક માણસે રેતી પર બનાવ્યું અને બીજાએ ખડક પર ઊંડું ખોદીને બનાવ્યું. અને કહે છે કે જ્યારે તોફાન આવ્યું, રેલ આવી, વાવાઝોડા થયા, આ બધી વાત આપણને ખબર છે. દરેકના જીવનમાં આ બાબતો બનતી હોય છે. ને મોટાભાગે લોકો લગ્ન એટલા માટે ના પાડતા હોય છે કારણ કે જોયું હોય છે, કચકચ જોઈ હોય છે, તમાશા જોયા હોય છે, અને લોકોના મજા જોઈ હોય છે. આ બધું જોઈને એમ થાય કે મારે નહીં ઇન્ટરેસ્ટ ને નહીં મારે આમાં નહીં પડવું, કારણ કે અહીંયા આપણે પોતાને સમજતા નથી, બીજાને કંઈ ક્યારે સમજીશું, ક્યારે કેટલી વર્ષો લાગશે ઓળખતા. પ્રભુએ કીધું કે ડાયો માણસ એ છે જે હું કહું છું એ પ્રમાણે એને ઘર બનાવ્યું, અને ઊંડું ખોદીને ખડક પર એને જ્યારે બાંધ્યું, રેલ આવી, વાવાઝોડા થયા, તોફાન આવ્યું, અને કહે છે કે ઘર પર સપાટો લાગ્યો પણ એ સારી રીતે બંધાયેલું હતું અને તૂટ્યું નહીં. ખ્રિસ્તી જીવનમાં જ્યારે પ્રભુ તો ઘર બનાવે છે અને કહે છે યહોવા ઘર ન બાંધે તો બાંધનારાનો શ્રમ મિથ્યા છે. મનુષ્ય જે મોટાભાગે લગ્નના સમયે જે લોકોના ઉંમર થતી હોય છે ત્યારે સારા ફોટા જોવા મળે છે, અને ઘણા ફોટા હોય છે. એમાંથી બોલ તું સિલેક્ટ કર, અને પછી માણસો સિલેક્ટ કરે છે, પણ એને ખબર નહીં કે આ ઘેરી વસ્તુઓ છે, બધી બહુ બધું ઘેરું છે. આ કયું વસ્તુ લેવું, કયું વસ્તુ ના લેવું. પણ ખ્રિસ્તના કહેવા પ્રમાણે પ્રભુની મહેરબાનીમાં આપણને જે પ્રભુ પાત્ર આપે છે એ બહુ સરળ હોય છે, એને સમજાઈ જાય છે. અમુક લોકોને ઓળખવા અઘરા હોય છે, પણ પ્રભુ તરફથી જે કૃપા મળે છે અને આપણને પાત્ર મળે છે, લખ્યું છે તો પ્રભુની ભેટ છે. જેમ ગિફ્ટ હું કહેતો હોઉં છું, લગ્નના સમયોમાં કહેતો હોઉં છું કે છોકરી હોય એ ગિફ્ટ સમાન હોય છે, એને જે પેકિંગ કર્યું હોય ને, લગ્ન સમયે બધા પેકિંગમાં ગિફ્ટ આપે છે, પણ અંદર શું નીકળશે આપણને ખબર નહીં. કે પરફ્યુમ બોલ. અમે જ્યારે શરૂઆતમાં એટલે બહુ બધી ગિફ્ટ લગ્નમાં આવેલી, તો અમે બોલ શું નીકળશે, જલ્દી બોલ, તું ખોટી હું સાચો, આ પ્રમાણેનું વિચારીએ કે અંદર શું આવે છે. એ જ પ્રમાણે જીવનમાં આપણા સાથે જે પાત્ર છે એ બી આપણને ઓળખવાનો પ્રયત્ન કરે છે, આપણે બી એને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ, અને ઘણા ઘેરા જઈએ છે, બહુ ઊંડા જઈએ છે, સમજવા માંગીએ છીએ. જેમ કહેવાય છે કે સંબંધ જે છે એ વધારે જે કમ્યુનિકેશન છે ક્લોઝર લાવે છે. જેટલું બી તમારું વાર્તાલાપ, જેટલું બી તમારા સાથેની વાતો એકબીજા સાથે ઘેરાઈ હોય છે, એટલું રિલેશન બહુ સ્ટ્રોંગ હોતું હોય છે. જેટલો સમય તમે તેને આપો છો એટલું રિલેશન હોય છે, અને સમય આપવાનું દેવું બંધ કરીએ છીએ, સંબંધો કપાઈ જાય છે. ઘેરા જવા માટે આપણે સંબંધ માનીએ છીએ, વાતો માનીએ છીએ, લોકો સાથે વધારે વાતો કરીએ છીએ તો આપણને લાગે છે કે મારું રિલેશન સ્ટ્રોંગ રહેશે. ટકાવવા માટે લોકો બહુ ઊંડા અભ્યાસ કરતા હોય છે. શું ગમે છે એને, એના વિચારો શું છે, ઈચ્છાઓ શું છે, આ બધું
પકડી રાખવા, ટકાવવા માટે આ મનુષ્ય બધા પ્રયત્ન હોય છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવું એ બહુ અગત્યનું છે. પ્રભુને જે જાણે છે એના માટે બધી જ વસ્તુઓ એ સમજી શકે છે. ઊંડું ખોદીને કે છે કે ઘર બનાવ્યું. આદમે હવાને જાણી, શબ્દ એવું લખેલું છે, હવાને જાણી અને કે ગર્ભવતી થઈ. ઉત્પત્તિ તેના 4થા અધ્યાયમાં લખ્યું છે કે આદમે હવાને જાણી. આપણે જાણવાનો પ્રયત્ન કરે છે, ઊંડા ઉતરવાનો પ્રયત્ન કરીએ છીએ, બીજાને સમજવાનો પ્રયત્ન કરે છે. પહેલું જરૂરનું છે આપણે પ્રભુને સમજીએ. આમેન. પ્રભુ મહાન છે. પ્રભુ આપણા જીવનમાં બધા પ્રસંગો આપે છે. પ્રભુ બધી યોજના કરે છે. જેના તરફથી આશીર્વાદો, જેના તરફથી કૃપાઓ ને જેના તરફથી આશીર્વાદ બધું મળે છે આપણને, એને ઓળખવો જરૂરનો છે. આપણી પાસે જે કંઈ પ્રભુ આપે છે, ભેટ આપે છે, લખ્યું છે સારી ડાહી પત્ની તો યહોવાની ભેટ છે, પ્રભુની ભેટ છે. જે ગિફ્ટ પ્રભુ આપે છે એને પછી ઓળખીએ, પેલા આપનાર જે છે એને ઓળખીએ, એને ભજન કરીએ, એને માન આપીએ. કારણ કે જેમ અયુબ કે છે, પ્રભુએ આપ્યું, પ્રભુએ લઈ લીધું, પ્રભુએ આપ્યું અને એની સ્તુતિ થાઓ. આપણી પ્રશંસા, જેમ લોકો ગીત ગાય છે કે ક્યાં ખૂબ કરું, શું છે પેલું ગીત છે ને, તારીફ ઉસકી, પેલી લાગે કે મને કરે છે શું, કલી કલી ને લાગે, શું કહેવાય કલી ને, કઈની કલી, કાશ્મીર की કલી. એમ લાગે કે ક્યાં ખૂબ કરું, શું છે તારીફ ઉસકી, તો પેલા કે કિસકી, તો કે મેરી નહીં, તેરી નહીં. એ ભલે બોટમાં બેઠી હોય પણ તેરી નહીં, ઉસકી કરું તારીફ. આમેન. તો આપણી તારીફ જે છે, પ્રભુ વાહ, પ્રભુ વાહ, પેલું માસા અલ્લાહ ખબર હશે તમને, અને તો વાહ વાહ પ્રભુ, પ્રભુનો આભાર માનવો. આમેન. પ્રભુને માન આપવું ને પ્રભુની સ્તુતિ કરવું, પ્રભુને ઓળખવો, પ્રભુમાં ગહેરાઈમાં જવું. કારણ કે એ જ છે જે બધી વાતને ટકાવે છે અને એ જ છે જે આપણને દરેક વાનામાં સહાય કરે છે. ભલે જીવનમાં તોફાનો આવે, જેમ લોકો કહે છે કે બે વાસણ ખખડે ખરા, અને આ બધી વાતો તો આપણને ખબર છે, વાસણો ઘરમાં હોય છે, પણ એ એવા વાસણ હોય છે કે જે ખખડતા નહીં. જે ડબ્બા જોયા છે તમે, બે ડબ્બાના ઉપર ઢાંકણું પણ હોય, પણ જો વ્યવસ્થિત બનાવેલું હોય ને તો અવાજ નહીં આવે. વાસણ નથી ખખડતા, જે એકદમ ફિટ થયેલા હોય, એકદમ ચોંટી ગયેલા હોય, એ કદી ડગતા નહીં, કદી હલતા નથી. જીવન એ પ્રમાણે હોવું જોઈએ, મજબૂત હોવું જોઈએ કે હલે શું, ડબ્બામાં અવાજ બી ના આવે. ઝઘડા થાય તો બહાર બી ખબર ના પડે કે ફાઇટિંગ થઈ ગઈ શું અંદર, બહાર તો આમ હેમ કેમ બહાર આવ્યા હોય. ખ્રિસ્તી જીવનમાં ઝઘડા ના હોવા જોઈએ. બાઇબલમાં બહુ સારી વાત લખી છે, જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ કર્યો એ પ્રમાણે તમે એકબીજાને કે છે કે પ્રેમ કરજો. અને પતિની ફરજ છે કે પોતાની પત્નીને ખ્રિસ્તના જેવું, કુરબાની જેવો પ્રેમ કરે. આમેન. અને એવી તો ઘણી બાબતો પતિ માટે લખેલી છે, અને આ સમય નથી, પણ હું એ કહેવા માંગુ છું કે તૈયાર થવું જરૂર છે, એને સમજવાનું જરૂર છે. પિત્તર કે છે જે પરણેલો માણસ હતો, પહેલો પોપ કહીએ, પહેલો પોપ હતો, એ પરણેલો હતો, અને એવું કે છે કે સ્ત્રી નબળું પાત્ર છે, એની સાથે સમજણપૂર્વક રહો, એને સમજવાનો પ્રયત્ન કરો, એને એની વાતને, નાનું બાળક જેમ ભલે બહુ ભણેલા કેમ ના હોય, ભલે બહુ જ ભણેલા કેમ ના હોય, પણ એને બિલકુલ સમજણ નથી. એ આપણને ફક્ત આપણને જ ખબર છે, એને ખબર નથી કે મારા વાઈફ બહુ ભણેલા છે, ખાસું ભણી ગયા, ખાસું ભણી ગયા, એસીપી થઈ ગયા, સુરતમાં છે, પણ મારી નજરમાં તો પ્રભુના વચન પ્રમાણે કે છે કે એની સાથે સમજણપૂર્વક રહો. એ તમારી પ્રાર્થનાને અટકાવી શકે છે. એને ખોટ લાગી ગયું, દુઃખી થઈ ગઈ, તો બહુ દુઃખની વાત છે. આપણે પ્રયત્ન કરવો કે એની સાથે સમજણપૂર્વક, અને બાઇબલ લખે છે એને માન આપવું. ખ્રિસ્તી બહુ જીવનમાં અને ખ્રિસ્તી કુટુંબ અને ખ્રિસ્તી જે સમાજ છે એમાં સ્ત્રીને ખરેખર સરખો હિસ્સો મળેલો છે. એને સહાયકારી શબ્દ વપરાયો છે કે એ તને સહાય કરશે. આમેન. એની નબળાઈ જે હોય એને સમજવું જરૂર છે. અને એક તો બિશપ માટે લખેલું છે કે એને પત્નીને મારવી નહીં. તો ભલે આપણી બહુ બોડી હોય, દબાઈ દઈએ, બેસી જઈએ, ચાપ એમ બી કરી શકીએ, પણ કે છે કે એ નબળું પાત્ર છે, એની સાથે સમજણપૂર્વક રહો. અને લખેલું છે કે નહીં મારવું, જીવનમાં કદી પણ નહીં મારવું. બંગડીઓ પહેરી લેવી, આમેન, તો કદી ઝઘડા જ ના થાય. બંગડીઓ પહેરી લેવાની પહેલાથી, તો કે બાયલો, હા કે બાયલા,
બાય નો છું. પ્રેઝ ગોડ. ઘર ટકાવવા માટે ઈસુ ખ્રિસ્તની જે સમજણ છે એ લેવી જરૂરી છે. ઘર બાંધનાર જે પ્રભુના કહ્યા પ્રમાણે ઘર બાંધે છે, અને પ્રભુનું કહેવું એ છે કે પ્રેમ કરવો, પ્રભુનું કહેવું એ છે એની સાથે સમજણપૂર્વક રહેવું, પ્રભુનું કહેવું એમ છે એને મારવું નહીં, પ્રભુનું કહેવું એમ છે એને માફ કરવું, નબળું છે એને આપણે માન આપવું. આમેન. પ્રેઝ ગોડ. બહુ અગત્યની વાતો ખ્રિસ્તે શીખવી કે તમે પ્રભુ પ્રભુ કહો છો પણ હું જે કહું છું તે કરતા નથી. તો આપણે જ્યારે એને પ્રભુ કહીએ છીએ, આપણો પ્રભુ છે LORD, લોર્ડ. L સ્ટેન્ડ્સ ફોર લિસન હિમ. જો એ ખરેખર પ્રભુ જ હોય તો એ કે એમ આપણે કહેવું યસ સર, યસ સર, યસ સર. એનું સાંભળવું અગત્યનું છે. ઓબે હિમ. દરેક વખતે એ જે કંઈ કહો કે પ્રભુ તમે કીધું એને સાંભળવું, એની આજ્ઞાને પાળવી. રિસીવ હિમ એઝ લોર્ડ. એને દરેક વખતે સ્વીકારવો પ્રભુને. ડુ ઇટ અથવા તો ડાય ફોર હિમ એવરી ટાઈમ. પ્રભુ માટે હંમેશા મરી જવું, પ્રભુ કે એ જ કરવું. આમેન. તો જીવન આપણું હંમેશા સક્સેસ ને પ્રભુ બધી વાતમાં આપણને સહાય કરશે, આપણો હાથ પકડીને ચલાવશે. પ્રેઝ ગોડ. જેમ આદમ માટે કહેવામાં આવ્યું કે એકલો રીતે સારું નથી, તેના માટે હું યોગ્ય સહાયકારી બનાવીશ. માણસો કદાચ વિચાર શકે આપણા માટે સારું વિચારે. ઈશ્વર જે છે એ આપણા માટે બધા માટે બહુ સારું. બેસીને એના પાસે કોઈ કામ ધંધો નથી. ઈશ્વર પાસે કશું કામ નથી. જેમ રાજા પાસે કશું કામ ના હોય, બેઠો હોય, બધા લોકો બધું કરતા હોય, ઓટોમેટિક થયા કરતું હોય, એમ ઈશ્વર જે છે એને ફક્ત આપણામાં ઇન્ટરેસ્ટ છે, આપણા જીવનમાં ઇન્ટરેસ્ટ છે, આપણા ખુશીમાં ઇન્ટરેસ્ટ છે, આપણા ભવિષ્યને લગતા જે કંઈક વાતો છે એમાં એને ઇન્ટરેસ્ટ છે, આપણા દુઃખોમાં એને ઇન્ટરેસ્ટ, આપણા સુખોમાં એને ઇન્ટરેસ્ટ. એને બધી આપણી જ બહુ જ પડી છે ને આપણા માટે વિચારતો હોય છે. જેમ આદમ માટે વિચાર્યું કે હું એના માટે યોગ્ય એક સહાયકારી સર્જાવીશ. આપણા માટે પણ પ્રભુ બધા સારા વાનાઓ રાખે છે, અને આપણે આપણા દેવને, આપણા પ્રભુને માન આપવું જરૂરનું છે. રેમન્ડનું જે સ્લોગન છે કદાચ ખબર હશે, કમ્પ્લીટ મેન. તો ઇનકમ્પ્લીટ યહૂદી લોકો કહે છે લગ્ન નહીં કર્યું ને તો ચૂપ રહે, યુ આર ઇનકમ્પ્લીટ. લગ્ન કરીને માણસ કમ્પ્લીટ બની જાય છે. જેમ આદમને પાંસળી લીધી એટલે ઇનકમ્પ્લીટ થઈ ગયો, પાંસળી મૂકી એની બાજુમાં એ કમ્પ્લીટ થઈ ગયો. આમેન. તો કમ્પ્લીટ મેન બનવા જઈ રહ્યા છે. પ્રેઝ ગોડ. પ્રભુ પુષ્કળ કૃપા આપે, પુષ્કળ સહાય કરે, અને પ્રભુ સફળ કરે અને આશીર્વાદ પ્રભુ આપે. અને એ જેમ પ્રભુનું વચન કહે છે કે માંસ એકલો રીતે સારું નથી, હું એના માટે સર્જીશ. તો પ્રભુ આપણા માટે જે સારું બધું રાખેલું છે, અને ગોડ બ્લેસ યુ. અને ખાસ પ્રાર્થના છે કે પ્રભુના વચન પ્રમાણે જે બધું આપણે કરીશું એમાં આપણે સક્સેસ જઈશું. પ્રેઝ ગોડ. ગોડ બ્લેસ યુ. યસ. પ્રેઝ ગોડ. પ્રાર્થના કરીએ. અમારા જીવતા પ્રભુ, અમે તમને માન આપીએ છીએ, પ્રશંસા કરીએ છીએ. અમારા રાજા, તમારા તરફથી અમને બધા વાના મળે. તમે જે છો, જે અમારા માટે વિચારો છો, અમારા માટે ઉત્તમ ને સારું વિચારો છો. મારા ભાઈ માટે, આ કુટુંબ માટે પણ આભાર માનીએ છીએ. પ્રભુ જે સામે પાત્ર છે ફેમિલી માટે પણ અમે આભાર માનીએ છીએ. બધી જે આગળની વ્યવહાર, વ્યવસ્થા, પ્રસંગ અને પ્રભુ પ્રોગ્રામો છે એમાં તમે સહાય કરજો. સાથે રહો. ખુશી, આનંદ, તાજગી, તંદુરસ્તી, સફળતા અને પ્રભુ તમારા તરફનો આશીર્વાદ ભાઈ કુટુંબ પ્રાપ્ત કરે માગીએ છે. ફરી આભાર વિશ્વાસો અમારા ભાઈ માટે, આ ફેમિલી માટે, અને પ્રભુ જે પાત્ર છે એના માટે પણ અમે આભાર માને છે. પ્રભુ બંને તમારી કૃપામાં જે એક થવાના છે પ્રભુ એ સફળ થાય અને તમને ઓળખે, તમને જાણે, તમારામાં મન લગાવે ને પ્રભુ તમારી ગહેરાઈ, તમારા વિચારો, તમારી યોજના ને તમારું જ્ઞાન ને તમારું સલાહ, તમારી કૃપા પ્રભુ એમને પ્રાપ્ત થાય માગીએ છે. આભાર ફરતી પ્રભુ આ અમને સમય આપ્યો, અને જેમ તમારો વચન કહે છે જે કંઈ કરો તે સગળું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરો. હા પિતા, ખ્રિસ્ત, પવિત્ર આત્મા આ પરિવારને આશીર્વાદ આપો, અને ખાસ જે નવું કુટુંબ બનવાનું છે એ વાલા ઓને માટે, બંને પાત્ર માટે અમે આશીર્વાદ માગીએ છીએ. તમારી હાજરી, તમારી ઉપસ્થિતિ એમની સાથે રહે, અને પ્રભુ પુષ્કળ ખુશી, પુષ્કળ કૃપા અને પુષ્કળ આશીર્વાદ પ્રાપ્ત કરે. પિતા ખ્રિસ્તમાં માગીએ છીએ. આમેન. આવો પ્રભુ શ્રી સાથે કરીશું. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, તેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ.
દેશો એટલી આજ અમને આપજો. જેમ અમારા અપરાધોને માફ કરીએ છીએ તેમ અમારા અપરાધો અમને માફ કરજો. અમને પ્રશ્ન ન લાવો અને સત્તાનો છૂટકો કરો. રાજ્ય તથા પરાક્રમ મહિમા સરકારશ્રી તમારા છે પ્રભુ. આમેન. દેવ બાપનો પ્રેમ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા અને પવિત્ર આત્માની સંગતિ ને શાંતિનો આશીર્વાદ આ નવા જે જોડાનાર કુટુંબ છે એના સાથે બની રહે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. આમેન. થેન્ક યુ.